ની ઉંમરે પણ જુવાનિયાઓ સાથે તાલથી તાલ મિલાવીને ગરબા રમતા રસીલાબાને કોણ નથી જાણતું। રસીલાબેન ઠક્કરને ગરબાનો શોખ તો નાનપણથી જ હતો, પરંતુ પ્રસિદ્ધિ હવે મળી। બાની આ ફિટનેસનું રાજ પૂછ્યું તો તેમણે જણાવ્યું, સ્ટ્રગલ પડ્યું છે પણ હું એમાં હિંમત હારી નથી। આજે હું બહુ ફેમસ થઈ ગઈ છે, બધા છોકરાઓને હું બહુ ગમું છું। બાએ જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે। આટલી ઉંમરે પણ રિટાયર્ડ થવા માંગતા નથી। બીજાના ઘરે રસોઈ બનાવવા જાય છે અને ઘરનું બધું જ કામ તેઓ જાતે કરે છે। તેઓ કહે છે, પરિસ્થિતિ સારી કે ખરાબ આવ્યા કરે, પણ જો આપણે હિંમત હારી બેસી જશું તો કેમ ચાલશે। મૂળ જામનગરના રસીલાબા હાલમાં પોતાની દીકરી સાથે મુંબઈમાં રહે છે। ભાડાના નાના મકાનમાં રહેતા ત્યારે બીજાના ઘરે રસોઈ બનાવીને એકલા હાથે જ દીકરીને ભણાવી ગણાવીને મોટી કરી। પણ આ બધામાં નવરાત્રિમાં ગરબા રમવાનો શોખ વચ્ચે ક્યારેય અવરોધ આવવા દીધો નથી। બાની આ પ્રતિભા લોકો સામે ત્યારે આવી જ્યારે તેમનો એક વિડીયો 2017માં વાયરલ થઈ ગયો। 2 વર્ષ પહેલા મારી હારે હું ગરબા રમતી હતી તો મને દિવેશ ચંદાણી મળી ગયો, તો એને મારો વિડીયો વાયરલ કરી નાખ્યો છે। તો આજે હું બહુ જ ફેમસ થઈ ગઈ છે। બધા છોકરા મને બોલાવે છે કે બા આવો અમારી સાથે રમવા, અમારી સાથે રમવા। એમાં હું વધારે ફેમસ થઈ ગઈ। બાના એનર્જેટિક ગરબા રમવાનો અંદાજ આશ્ચર્યમાં મૂકી દે તેવો છે, પરંતુ તેનો તમામ શ્રેય તેમની સતત કામ